તો વિદ્યુત પાવર ઉપરથી આપણે કેટલાક ઉદાહરણો જોઈશું. એમાં ઉદાહરણ નંબર 13 થી આપણે શરૂઆત કરીએ તો ઉદાહરણ 13 માં તમને માહિતી આપેલી છે કે એક વિદ્યુત બલ્બને 220 વોલ્ટના જનરેટર સાથે જોડેલ છે. એટલે કે તમારી પાસે એક વિદ્યુત બલ્બ રહેલો છે અને એની સાથે 220 વોલ્ટનું જનરેટર જોડેલું છે. એટલે આપણે કહી શકીએ કે વિદ્યુત બલ્બને 220 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપેલો છે, બરાબર. અને વિદ્યુત પ્રવાહ 0.5 એમ્પિયર છે. એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 220 વોલ્ટ જેટલો એ બલ્બને આપીએ ત્યારે જે પરિપથ બને છે એ પરિપથમાંથી 0.5 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ છે પસાર થાય છે. તો તમને એવું પૂછ્યું છે કે બલ્બનો પાવર કેટલો હશે, એટલે કે બલ્બ છે કેટલો પાવર લેશે. તો આપણે સૌપ્રથમ તો જે રીતે આપણે ઉદાહરણો ગણીએ છીએ તો તમને જે માહિતી આપેલી છે એમાં જે વસ્તુ આપણે આપેલી છે એનું એક લિસ્ટ બનાવી લઈએ. તો આપણે કીધેલું છે કે વિદ્યુત બલ્બને 220 વોલ્ટના જનરેટર સાથે એટલે કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વાત કરેલી છે, જે આપેલું છે 220 વોલ્ટ જેટલો, બરાબર. અને એની સાથે જોડીએ ત્યારે વિદ્યુત પ્રવાહને આપણે I વડે દર્શાવીએ છીએ. તો I નું મૂલ્ય આપેલું છે તમને 0.5 એમ્પિયર, બરાબર. તો તમને કીધું તો એ બલ્બનો પાવર કેટલો હશે. પાવરને આપણે જોયું હમણાં જ કે વિદ્યુત પાવરને આપણે P વડે દર્શાવીએ છીએ, પણ P નું મૂલ્ય તમને આપેલું નથી, એ મૂલ્ય આપણે શોધવાનું છે. તો એને આપણે ક્વેશ્ચન માર્કથી દર્શાવીએ. હવે વિદ્યુત પાવરના આપણે અલગ અલગ સૂત્રો જોયા હતા. એ સૂત્રો સૌપ્રથમ તો હું અહીંયા લખી દઉં તમને કે આપણે શું જોયું હતું. P ઇઝ ઇક્વલ ટુ VI એક સૂત્ર જોયું હતું. બીજું સૂત્ર આપણે જોયું હતું P ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર R. અને ત્રીજું સૂત્ર આપણે પાવરનું જોયું હતું P ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેરના છેદમાં R. આ ત્રણ અલગ અલગ સૂત્રોની મદદથી આપણે વિદ્યુત પાવરને શોધી શકીએ છીએ. હવે અહીંયા તમારી પાસે કઈ કઈ વસ્તુ આપેલી છે આપણે જોવાની છે. તો આપણી પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ V આપેલો છે અને વિદ્યુત પ્રવાહ I આપેલું છે, બરાબર. તો આ ત્રણ સૂત્રોમાંથી જેમાં વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ નો ઉપયોગ થતો, V અને I નો ઉપયોગ થતો એવું સૂત્ર કયું છે. તો આપણે જોઈને કહી શકીએ કે જે પહેલું સૂત્ર છે પાવરનું P ઇઝ ઇક્વલ ટુ VI, એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે સરળતાથી વિદ્યુત પાવર શોધી શકીએ છીએ. તો અહીંયા પણ આપણે એ જ કરીશું કે આપણે બલ્બનો પાવર કીધો છે તો કહી શકાય કે બલ્બનો પાવર P ઇઝ ઇક્વલ ટુ VI. તો વોલ્ટેજનું મૂલ્ય કેટલું આપેલું છે 220 વોલ્ટ ગુણ્યા 0.5 એમ્પિયર. આ બંનેનો ગુણાકાર કરશું એટલે આપણે જવાબ મળશે 110. P ઇઝ ઇક્વલ ટુ 110. અને યાદ કરો વિદ્યુત પાવરનું એકમ યુનિટ આપણે શું કીધો હતો, આપણે વાત કરી હતી વોટ. જ્યારે V એ વોલ્ટ અને એમ્પિયરમાં આપેલું હોય ત્યારે વિદ્યુત પાવરનો એકમ થશે વોટ, જેને આપણે W વડે દર્શાવીએ છીએ, બરાબર. તો અહીંયા જે બલ્બ આપણે લીધેલો છે એ બલ્બનો વિદ્યુત પાવર કેટલો હશે તો કહી શકાય કે 110 વોટ જેટલો વિદ્યુત પાવર છે એ બલ્બ ખર્ચ કરે.